નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. નજર કરીએ આજના સમાચાર. અમદાવાદ શહેરમાં સતત વધતી ગરમીને ધ્યાનમાં રાખી ટ્રાફિક જવાનોની સુરક્ષા અને આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરના પકવાન 4 રસ્તા પાસે ટ્રાફિક જવાનોને ટ્રાયલ ધોરણે કુલ જેકેટ આપવામાં આવશે. અમદાવાદમાં હાલમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. આવા કપરા તાપમાન વચ્ચે ટ્રાફિક સિગ્નલ પર સતત ફરજ બજાવતા જવાનોને તકલીફ ન પડે તે માટે આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરમાં અંદાજે 60 એવા મુખ્ય પોઈન્ટ છે જ્યાં સતત ટ્રાફિક રહેતા હોવાથી ટ્રાફિક જવાનોની તૈનાતી જરૂરી બને છે. આ સ્થળોએ ફરજ બજાવતા જવાનોને ગરમીથી બચાવવા કુલ જેકેટ ઉપયોગી સાબિત થશે. આ પહેલમાં મહિલા હાઉસિંગ ટ્રસ્ટના સહયોગથી ટ્રાફિક જવાનો માટે ખાસ કુલ જેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. હાલ ટ્રાયલ રૂપે પકવાન વિસ્તારમાં જવાનોને હાફ અને ફૂલ બંને પ્રકારના કુલ જેકેટ આપવામાં આવશે. ટ્રાયલ દરમિયાન જો કોઈ ખામી અથવા સુધારાની જરૂર જણાશે તો તે મુજબ ફેરફાર કરીને બાદમાં સમગ્ર અમદાવાદના ટ્રાફિક જવાનોને આ સુવિધા આપવામાં આવશે. ગરમી સામે લડવા અને જવાનોના આરોગ્યની સુરક્ષા માટે અમદાવાદ ટ્રાફિક વિભાગનો આ પ્રયાસ પ્રશંસનીય માનવામાં આવી રહ્યો છે. રિપોર્ટર ગુલાબ બોધ, સાણંદ. આપણી વાત થઈ એ પ્રમાણે કે અમદાવાદ શહેરની જેમ વસ્તી વધી રહી છે, વાહનો વધી રહ્યા છે, એમ અમદાવાદનું ટેમ્પરેચર પણ અત્યારે ઉનાળાના કારણે વધી રહ્યું છે, જે લગભગ અત્યારે 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે અને કદાચ આગામી 10 થી 15 દિવસમાં આ ટેમ્પરેચર 44-45 ડિગ્રી સુધી પહોંચી જશે. ટ્રાફિકના જવાનો સતત ખડે પગે પોતાની ફરજ બજાવતા હોય છે. એ પણ છેવટે તો માણસ જ છે. અને આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે કે અમદાવાદ શહેરના લગભગ 78 જેટલા જંકશન કે જ્યાં હળવો ટ્રાફિક છે ત્યાં આગળ બ્લિંકર મોડ ઉપર સિગ્નલ મૂકેલા છે, પણ એ સિવાયના 60 જંકશન એવા છે કે જ્યાં આગળ સતત ટ્રાફિકનું ભારણ હોવાના કારણે સિગ્નલને બ્લિંકર મોડ ઉપર કે હોલ્ડ ઉપર મૂકી શકાય એમ નથી. ત્યાં આગળ ટ્રાફિક પોલીસના જે જવાનો છે એમના દ્વારા જ સિગ્નલની સાથે સાથે ટ્રાફિક મેનેજ કરવામાં આવશે. આ જવાનો પોતાની હેલ્થ જાળવી શકે અને ફરજ વધારે સારી રીતે બજાવી શકે એ માટે થઈ અને આ જે મહિલા ટ્રસ્ટ છે એમના સહયોગથી અમદાવાદ ટ્રાફિક પોલીસે એક રિસર્ચ વર્ક કર્યું અને એના આધારે કેટલાક જેકેટ્સ જે છે અત્યારે એ લોકોએ હાફ સ્લીવ અને ફૂલ સ્લીવમાં ડેવલપ કરેલા છે. આ જે જેકેટ છે એ ટ્રાફિકના જવાનો પોતાના યુનિફોર્મની ઉપર ધારણ કરશે. એની અંદર 2 કુલિંગ ફેન આપેલા છે અને આ કુલિંગ જેકેટ છે એના કોલરના ભાગે જેલ પણ રાખવામાં આવેલી છે કે જેના કારણે થઈ અને હીટવેવ અને તડકાથી એ લોકોને રક્ષણ મળી શકે અને ગરમીથી રાહત મળી શકે. આ જે પ્રોજેક્ટ છે હાલના ધોરણે પ્રાયોગિક ધોરણે આપણે શરૂ કરી રહ્યા છીએ. પકવાન 4 રસ્તા પોઈન્ટ ઉપરના જે જવાનો છે એમને આ હાફ સ્લીવ અને ફૂલ સ્લીવવાળા જેકેટ્સ આપી અને એનો સ્ટડી કરવામાં આવશે અને ત્યારબાદ એમાં જે પણ જરૂરી ફેરફાર છે એ ફેરફાર સાથે ટૂંક સમયમાં અમે જે પ્રાયોગિક ધોરણે ડેવલપ કરેલા જે જેકેટ્સ છે એના જરૂરી ચેન્જ સાથે બાકી પછી અમદાવાદ પોલીસને પણ આ જેકેટ મળી રહે એ માટેની આગળની વ્યવસ્થા કરી છે.